नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परम गुरवे नमः। परम प्राचार्य गुरवे नमो नमः। આત્મકલ્યાણના માર્ગે ચાલનાર મનુષ્યને પ્રાય કરીને એવી ભૂલ થઈ જાય છે કે એને જે સાધન ગમ્યું અથવા સારું લાગ્યું અથવા મળ્યું એને જ એ આખો મોક્ષ માર્ગ માની લે છે. પણ એ જે માને છે એ આંશિક સત્ય છે, એ પૂર્ણ સત્ય નથી. ભક્તિ કરનાર એમ માને છે કે હું આ ભક્તિ કરું છું એટલે મારો કલ્યાણ થઈ જશે. એ વાત સાચી છે, પણ એ વાત પૂર્ણ નથી. એમ વાંચનાર સ્વાધ્યાય વાળા એમ માને છે કે અમે તો સ્વાધ્યાય કરીએ છીએ, વાંચીએ છીએ, બીજાને વંચાવીએ છીએ, પ્રવચન કરીએ છીએ એટલે અમારું કલ્યાણ થઈ જશે. ત્રીજા ગ્રુપ વાળા જે બહુ નિયમ વ્રત તપ કરે છે એ એમ કે છે, એમ માને છે કે અમે તો નિયમ વ્રત તપ કરીએ છીએ એટલે અમારું કલ્યાણ થઈ જશે. આ બધાય પોતપોતાની અપેક્ષા એ સાચા છે, પરંતુ બીજાનો સ્વીકાર કરે તો સાચા છે, નહીં તો નહીં. એટલે 6 પદના પત્રમાં એવું કહ્યું, 6ઠ્ઠા પદમાં કે માટે તે જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ, ભક્તિ આદિ સાધનો પ્રત્યક્ષ છે, જેના બળે કરીને કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે અને અંતે નાશ પામે છે. આપણે ખાસ ધ્યાન રાખવું, ભક્તિ કરવી પણ ભક્તિમાં રોકાઈ જવું નહીં. સ્વાધ્યાય કરવો પણ સ્વાધ્યાયમાં રોકાઈ જવું નહીં, કારણ કે આ બધું કરીને શું કરવું છે? ભાવોની શુદ્ધિ. પ્રેક્ટિકલ શું ભક્તિભાવની શુદ્ધિ? એટલે આપણા જીવનમાં ક્ષમાપૂર્ણ વ્યવહાર, આપણા જીવનમાં વિનય વાળો વ્યવહાર, આપણું જીવન અંતરથી ખરેખર સરળ હોય, આપણા જીવનમાં સંતોષ. આવા બધા ગુણો આપણામાં પ્રગટે તો માનવું કે ધીમે ધીમે આપણે આત્મકલ્યાણના માર્ગે ખરેખર આગળ વધી રહ્યા છીએ. ધર્મનું ફળ, સાધનાનું ફળ રોકડું પણ આવવું જોઈએ. એટલા માટે
સાદા સંતોએ એમની ભાષામાં કહ્યું હતું, તેના નેણ ને વેણ બદલાય હરિરસ પીજી, તેના નેણ ને વેણ બદલાય હરિરસ પીજીએ. તો બે તો દ્રષ્ટાંત આપે, બાહ્ય. પણ નેણનો અર્થ છે દ્રષ્ટિ, ને વેણનો અર્થ છે સમસ્ત જગત સાથેનો વચન વ્યવહાર. ઉપલક્ષ્યથી શરીરની વાત પણ સમજી લેવી, જનરલ પ્રવૃત્તિની વાત પણ સમજી લેવી. એવું બધું બદલાય નહીં તો હજુ ધર્મ ખરેખર પ્રગટ્યો. આપણે 4-5 રોટલી ખાઈએ ને પછી એમ કહે કે મન તો વધારે ભૂખ લાગી, તો વાત ખોટી છે. આપણે 10 રોટલી ખાતા હોઈએ ને 5-6 રોટલી ખાઈએ તો થોડી ભૂખ મટવી, ઓછી થઈ. અને ન મટે ને એમ લાગે સાહેબ મન તો વધારે ભૂખ લાગી, તો રોટલી ક્યાંક બીજે જાય છે, પેટમાં જતી નથી. ધર્મ કરીએ અને બહુ દુઃખ, મન તો બહુ દુઃખ છે સાહેબ, મને બહુ દુઃખ છે, એવું ન હોય પ્રભુ. તો ભગવાન મહેલ છોડી અને વનમાં જાય, દુઃખી થવા જાય છે ભગવાન કે સાહેબ ભક્તિ કરો તો જ મોક્ષ થાય. આ બધા સ્વાધ્યાય ને તપ ને સંયમ ને નિયમ ને આ બધું તો ખોટું છે. એવું ન હોય. ભગવાને જેને ગ્રહણ કર્યું, આચાર્યો જેની મૂર્તિ છે, જેમનું જીવન જ ધર્મ મૂર્તિ છે. આપણે આંખો નથી એટલે આપણે એમ લાગે છે કે સાહેબ એમની ડોક બરાબર નથી, સાહેબ એમનો ખભો જરા વાંકો છે. ચમાર થઈને આપણે ચામડું જોઈએ. જ્ઞાની ધર્માત્મા કઈ શરીર નથી, બરાબર ને? પ્રસિદ્ધ કથા આવે છે ને જનક રાજાની અને અષ્ટાવક્રની. અષ્ટાવક્ર આવે એટલે બધા લોકો એકદમ ખડખડ હસવા માંડ્યા. રાજા પણ હસ્યો. અષ્ટાવક્ર કહે છે કે રાજન કેમ બધા હસ્યા? સામે અષ્ટાવક્ર પણ હસે છે. અષ્ટાવક્ર પણ હસે છે. બધા હસ્યા ને એટલે અષ્ટાવક્ર પણ હસવા માંડ્યા. એટલે કે અમે તો કેમ હસ્યા એ પછી કહીશું, પણ આપ પહેલા કહો કે તમે કેમ હસ્યા. એટલે કે મને ખબર નહોતી કે તમે આવા મોટા રાજા અને તમારી સભામાં બધા ચમારને બોલાવો છો. તમે તો મોટા ક્ષત્રિય રાજાઓ, મોટા બ્રાહ્મણ વિદ્વાનો, એવા મોટા મોટા માણસો તમારી ધર્મસભામાં હોય, એને બદલે એટલે બધા એકદમ તલવાર કાઢી કે કોણ છે કે છે આ માણસ, અમને ચમાર કે છે. તમે તો ચામડું જોઈ અને બધા હસ્યા એટલે હું પણ હસ્યો. કહેવાનો મતલબ આપણને ભગવાનના સદગુણો દેખાતા નથી, અને એમના એટલા સદગુણો છે કે કોઈ આપણા જેવા લખવા બેસે તો 1 વર્ષ સુધી લખ્યા કરે તો પણ પૂરા થાય. તો કદાગ્રહ કરવો, હઠાગ્રહ કરવો, એ વાત ગઈ વખતે થઈ હતી
એના અનુસંધાનમાં આગળ કહે છે જ્યારે જ્ઞાની પુરુષો થાય છે ત્યારે મતભેદ કદાગ્રહ ઘટાડી દે છે. જ્ઞાની અનુકંપા અર્થે માર્ગ બોધે છે. અજ્ઞાની કુગુરુઓ મતભેદ ઠામ ઠામ વધારી કદાગ્રહ ચોક્કસ કરે છે. સત્પુરુષ અને અસત્પુરુષનો ભેદ બતાવે છે. સદગુરુ અને અસદગુરુનો ભેદ બતાવે છે, અથવા ઢોંગી ગુરુ અને સાચા ગુરુ વચ્ચેનો ભેદ બતાવે. જ્ઞાની પુરુષો થાય છે ત્યારે મતભેદ કદાગ્ર ઘટાડી દે છે. કોઈકે કફની પહેરી છે કે કોઈકે પહેરણ પહેર્યું છે કે કોઈકે સફારી સૂટ પહેર્યું છે, એની મુખ્યતા ન કરો. એના ભાવ કેવા છે, શા માટે આવ્યો છે, એની જિજ્ઞાસા શું છે, એ જુઓ ને ભાઈ. કોઈ ઠીંગણો હોય, કોઈ ઊંચો હોય, કોઈ પાતળો હોય, કોઈ જાડો હોય, એ બધું તો પૂર્વકર્મ અનુસાર છે. અત્યારે એના ભાવ કેવા છે, આવી જગ્યાએ કોઈ સામાન્ય માણસ ન આવી શકે. અહીંયા આવવા માટે ઘણી અગવડ વેઠવી પડે. બસમાં પૈસા ખર્ચવા પડે, રિક્ષાના પૈસા ખર્ચવા પડે, વળી ગરમી વેઠવી પડે, વળી અહીં તો સાદું ખાવાનું મળે. માટે અહીંયા જે આવ્યો છે એને આવકાર આપવો. આવો ભાઈ, આવો, બધાય આવો, કઈ લઈને નથી જવાનું. પોલિસી કેવી રાખવી? ઓપ્ટિમિસ્ટિક, વિધેયાત્મક પોલિસી. એવરીવન ઇઝ વેલકમ હિયર, irrespective of caste, creed, age, sex and social status. પહેલા. પછી કોઈ વિરુદ્ધ વર્તે, વિપરીત વર્તે, ખરાબ વર્તન કરે તો પ્રેમથી કહી શકાય કે આપને અહીંના નિયમ પાળવાનું અનુકૂળ નહીં આવે, માટે આપ આવતીકાલે જવાનું રાખશો તો સારું. જો પણ પહેલા તો એમ જ માનવું કે કલ્યાણ માટે આવ્યો. માટે જ્ઞાનીઓ કે છે બહારની વસ્તુ જોવી નહીં, પણ એને એમ કેવું કે ભાઈ નિયમિત ભક્તિભાવ કરો, નિયમિત સ્વાધ્યાય કરો, નિયમિત જાપ કરો, સૌની સાથે પ્રેમથી બોલો અને સેવા કરો. 1 કે 2 કલાક કામ કરવું જોઈએ. દરેક અહીંયા આશ્રમનો અર્થ જે છે, શ્રમ જ્યાં મુખ્ય છે, તો પોતે અવશ્ય કંઈક ને કંઈક સેવાઓ આપવી જ જોઈએ. જ્ઞાની અનુકંપા અર્થે માર્ગ બોધે છે. ભગવાનની વાણી કેમ છૂટે છે? આચાર્યો શા માટે શાસ્ત્ર લખે છે? જેવો આનંદ અમને પ્રાપ્ત થયો તેવો આનંદ બધાયને. અલૌકિક છે. દિવ્ય જ્ઞાન અને આનંદનો અનુભવ કરે છે. એવો અનુભવ દરેક જીવને થાય, દરેક જીવ સુખી થાય, દરેક જીવનું કલ્યાણ થાય, દરેક જીવને સંપત્તિ, સમૃદ્ધિ, સમાધિ, સમ્યક જ્ઞાન અને સર્વ પ્રકારની શાતાની પ્રાપ્તિ થાય. સર્વથા સૌ સુખી થાવ, સમતા સહુ સમાચર, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તો. એવા ઉત્તમ આશયથી જ્ઞાની ભગવંતોએ આપણા ઉપર ઉપકાર કરીને આપણને બોધ આપ્યો.
પણ આપણે પાત્રતા નથી એટલે એનો બરાબર લાભ લઈ શકતા. જ્ઞાની અનુકંપા અર્થે માર્ગ બોધે છે. માર્ગ બોધે છે, પોતાની વાત કહેતા નથી. ભગવાન જ્ઞાની પુરુષોએ જે માર્ગ કહ્યો છે એ માર્ગ જ આપણને બતાવે. યાદ રાખ, જ્ઞાની પુરુષોને આચાર્યો તે કોઈ અપેક્ષા એ કોણ છે? ટપાલી છે, ડિલિવરી કરે છે, ટપાલ, મની ઓર્ડર. પણ એની મૂળ માલિકી તો ભગવાન પરમાત્માની છે. જોકે ભગવાનને માલિકી પણ કઈ નથી, પણ ભગવાન સર્વજ્ઞ હોવાથી, પૂર્ણ પરમાત્મા, પૂર્ણ જ્ઞાની હોવાથી એમની વાત જે કોઈ સાંભળે અને અંતરમાં ખરેખર સમજે તો શાંતિની પ્રાપ્તિ, આનંદની વૃદ્ધિ, વિશિષ્ટ પુણ્યની પ્રાપ્તિ અને સાંભળતા પણ ટાઢક વળે, સાંભળતા પણ આચાર્યોની વાણી નીકળે. संत बड़े परमार्थी शीतलवा को नय, शीतलवा को अंग, तपत बुझावत और के और दे अपनो रंग. ये तपत बुझावत और के और दे अपनो रंग. केवल करुणा मूर्ति छो, दीनबंधु दीनानाथ, पापी परम अनाथ छो, ग्रहो प्रभुजी. અજ્ઞાની કુગુરુઓ મતભેદ ઠામ ઠામ વધારી કદાગ્ર ચોક્કસ કરે છે. કુગુરુનું મુખ્ય લક્ષણ કયું? અજ્ઞાન. असदगुरु मुख्य लक्षण शो? आपा को जानते नहीं है, अपने सही स्वरूप को जानते नहीं है, उसको अज्ञानी कहते हैं, उसको असदगुरु कहते हैं. अज्ञानी कुगुरुओ मतभेद ठाम ठाम वधारी અહીંયા આવો તો આવા જ કપડા પહેરીને આવવાનું. તો બહારના માણસો છે એમને ખબર નથી, જે પહેરીને આવ્યા છે તે બરાબર છે. અહીંયા આવ્યા હશે તો આછકલા કપડા પહેરીને નહીં આવ્યા હોય, કારણ કે ખબર છે કે ભાઈ ધર્મ સ્થાનકમાં જઈએ. છતાં કોઈ એવું કપડું ભૂલથી પહેરીને આવ્યું તો એને તરત ખ્યાલ આવી જશે કે અરે મારે મારી મર્યાદામાં રહેવું છે. ભગવાન વિરાજમાન છે, સત્પુરુષોના ચિત્રપટ વિરાજમાન છે, સંતો વિરાજમાન છે. આઈ મસ્ટ ડિસિપ્લિન માયસેલ્ફ. મારે શિસ્તબદ્ધપણે વર્તવું જોઈએ. પણ આ તો કે છે તમે આવો ચાંદલો કેમ કર્યો? આવો ચાંદલો. તમે આમ કેમ પગે લાગ્યા? 3 વાર પગે લાગવું જોઈએ. એવું આવનારને એવું ન કહેવાય, એને કઈ ખબર નથી. હું તો પગે લાગવાની જ ખબર નથી. આઈને ફટ દઈને બેસી જાય, વાંધો નહીં. પહેલે દિવસે એવું કરે તો વાંધો નહીં. દરેકને કઈ ધર્મની ખબર છે? દરેકને કઈ ઉત્તમ
શિસ્ત પાલનની, પરમાત્મા, સદગુરુ, સંતો તેમનો કેવો વિનય કરવો જોઈએ, કેવી રીતે વંદન કરવા, કેવી રીતે પ્રણામ કરવા, કેવી રીતે નમસ્કાર કરવા. જગત જીવ હૈ કર્માદીના, અચરિજ કછુઅ ન લીના, આપ સ્વભાવ મેરે અવધુ સદા મગન મેરે. તો આવી મુંહપત્તી બાંધીએ તો જ કલ્યાણ થાય. આવા પ્રકારના કપડા પહેરીએ કે આવા પ્રકારના કપડા કાઢી નાખીએ તો જ કલ્યાણ થાય. આ જ પુસ્તકથી કલ્યાણ થાય, બીજા કોઈ પુસ્તકથી કલ્યાણ. આ દુનિયામાં એક જ શાસ્ત્ર છે આ સાચું, બીજા બધા શાસ્ત્રો ખોટા. નાની નાની બાબતોમાં વાંધા. તમે આજે કેમ ઉપવાસ કરો? 11 દિવસે ની 8 દિવસે ઉપવાસ કરો તો જ મોક્ષ થાય. ઉપવાસ શું છે એની ખબર નથી. 11 દિવસે નહીં કરવાનું, 8 દિવસે કરવાનું, 14 દિવસે નહીં કરવાનું, પૂનમ દિવસે કરવાનું, તો ફળ થાય, નહીં તો ન થાય. આ મંદિરમાં નહીં જવાનું, આ ભગવાનના મંદિરમાં જવાનું, આ ભગવાનના મંદિરમાં નહીં જવાનું. જ્યાંથી પ્રેરણા મળે, ત્યાં શાંતિ મળે, જ્યાંથી જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ થાય, એવા મંદિરમાં જવાનું. આપણે તો પ્રયોજન શું છે? આપણી શ્રદ્ધા વધારવી અને પરમાત્માના દર્શન કરીને એમનામાંથી પ્રેરણા મળવી, એ આપણું પ્રયોજન છે. પાડો રિસીસ પછી પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત, પ્રભુ તારું ગીત મારે ગાવું છે, પ્રભુ તારું ગીત તારા જેવા મારે થાવું છે, પ્રભુ પ્રભુ તારા જેવા મારે થાવું છે, પ્રભુ માટે તારું ગીત મારે ગાવું છે. માટે તારા દર્શન મારે કરવા છે, માટે તારી ભક્તિ મારે કરવી છે, માટે ભગવાનનો ધર્મ પણ વૈજ્ઞાનિક છે. ભગવાન સુપર સાયન્ટિસ્ટ છે. તમારા કોમ્પ્યુટરમાં તો વાયરસ પણ લાગી જાય, પણ અમારા ભગવાનના કોમ્પ્યુટરમાં અમારા નથી. હો, ભગવાન બધાના છે. આ તો અત્યારે એમની સાથે જોડાયેલા એટલે અમારા ભગવાન એવું કહીએ. ભગવાન કોઈના નથી. ભગવાન તો ત્રણેય લોકના સમસ્ત. ગુંડા હોય, દારૂડિયા હોય, ગમે તેવા હોય, ભગવાનને એમના પ્રત્યે કઈ દ્વેષ નથી હોય. ગમે ભાઈ, હે વત્સ, તું આત્મા છો, તું ચૈતન્ય છો, તું આનંદ સ્વરૂપ છો, તું જ્ઞાન સ્વરૂપ છો, તું શાંતિ સ્વરૂપ છો. કઈ મતભેદ નથી, એમને કોઈ આગ્રહ નથી. કેમ આ પદ બોલ્યા? ગુરુનું પદ નહીં, ભગવાનનું જ પદ બોલો. ભગવાનનું નહીં, એકલું વૈરાગ્યનું જ બોલવાનું. એવું કઈ નહીં, એવું કઈ નહીં. કોઈ ગુરુનું પદ બોલે, કોઈ ભગવાનનું પદ બોલે, કોઈ વૈરાગ્યનું પદ બોલે, કોઈ સંયમનું પદ બોલે, કોઈ તપનું પદ બોલે, વાંધો નહીં. આત્માનું કલ્યાણ થાય. આપણું આત્મા એટલે કોણ? આપણે બધા આત્મા છીએ. આપણે મગનભાઈ, છગનભાઈ, મણિબેન, કાંતાબેન નથી. આપણે
આત્મા છીએ, માનીએ તો પણ આત્મા છીએ ને ન માનીએ તો પણ આત્મા છીએ. એટલે ડોગમેટિઝમ લાવવું નહીં, હઠાગ્રહ કરવો નહીં. જ્યાંથી સારું મળે, જ્યાંથી શાંતિ મળે, જ્યાંથી સાચું જ્ઞાન પ્રાપ્ત થાય, ભાવો નિર્મળ થાય એવું આપણે કરવું. અજ્ઞાની કુગુરુઓ મતભેદ ઠામ ઠામ વધારી કદાગ્રહ ચોક્કસ કરે. પૂજામાં આ વસ્તુ મૂકો તો જ મોક્ષ થાય. ફૂલ કેમ મૂક્યું? બદામ લાવો તો જ મોક્ષ થાય, ચોખા લાવો તો જ મોક્ષ થાય. અહીંયા કેમ મૂક્યું? અહીંયા મૂકો તો થાય મોક્ષ. અરે ભાઈ, ભાવોને નિર્મળ કરવા માટે દ્રવ્યનું અવલંબન છે, માટે એ બાબતમાં કદાગ્રહ કરવો. આ જ નિયમ પાળીએ તો મોક્ષ થાય, આ નિયમ ન પાળીએ તો મોક્ષ ન થાય. નિયમ શા માટે પાળવો? ચિત્તમાંથી વિકાર જાય, જીવન નિયમિત બને, સંયમનો ભાવ પ્રગટે, સમાધિનો ભાવ પ્રગટે. એ માટે નિયમ લેવાનો, માટે એમાં કઈ આગ્રહ કરવો. બોલો આત્મસિદ્ધિ. ગચ્છમત નીજે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. જાતિ વેશનો ભેદન કહ્યો માર્ગ જો હોય, સાધે તે મુક્તિ લહે જેમાં ભેદન કો. વાણિયાનો કે બ્રાહ્મણનો કે પટેલનો કે ચમારનો, બાળક હોય કે વૃદ્ધ હોય કે જુવાન હોય કે સ્ત્રી હોય કે પુરુષ હોય, ભાવ સારા છે. એ તો બધું પેકિંગ, એ તો બધું પેકિંગ છે. પેકિંગ ખાવ છો તમે? તેલનો ડબ્બો આવે તો પછી પેલા પતરાના બટકા ભરો છો? તેલનો ડબ્બો આવે તો, ઘીનો ડબ્બો આવે તો આમ, આ દૂધની થેલી આવે તો પ્લાસ્ટિકને આમ બટકા ભરો છો? સાહેબ, તમને અક્કલ છે કે નહીં? એ તો થેલી કે ખાવાની વસ્તુ છે? થેલી તો પ્રોટેક્શન માટે, થેલી તો દૂધમાં કઈ કોઈ અશુદ્ધિ ન થાય, સચવાય, બહારનો કચરો ન પડે એટલા માટે. કઈ દૂધની થેલી ખવાતી હશે? ઘીનો ડબ્બો હોય તો એને બટકા ભરાતા હશે? તો ભાઈ, ધર્મમાં પણ એવું છે પ્રભુ. ધર્મ કઈ જૈન કે હિન્દુ એ બધા તો સંપ્રદાય છે. એવું મહાવીર ભગવાને કહ્યું, ધર્મ વસ્તુ સ્વભાવ. એવું કહ્યું છે ભાઈ મહાવીર ભગવાને. હે, ધર્મ વસ્તુ સ્વભાવ. હે ભાઈ, તું ક્ષમા સ્વરૂપ આત્મા છો, તું ક્ષમા રાખે તો તારામાં ધર્મ થયો કહેવાય. વિનય પ્રાપ્ત કરે તો વિનય, તો ધર્મ થયો. સંયમ તપ તારો સ્વભાવ છે, સંતોષ તારો સ્વભાવ છે. સંતોષની પ્રેક્ટિસ કર, સંતોષ તારા જીવનમાં પ્રગટ કર તો તને ધર્મ થયો. માટે કહે છે કે કદાગ્રહ ચોક્કસ કરે છે, પોતાના મત સંપ્રદાયની સાંપ્રદાયિકતામાં આગ્રહ કરે છે. બહુ આગ્રહ કરે તો કશાય કરવા પડે, ને કશાય કરીએ
તો ત્યાં ધર્મ હોય નહીં. આનંદજી મહારાજ એની માટે બહુ પ્રખ્યાત છે. મત મત ભેદે રે જો જઈ પૂછીએ રે સૌ થાપે અહમે, એમ કે છે ને. કેટલામ ભગવાન છે? ચોથા? બીજા? ચોથા ભગવાન. એમ કે છે. ચોથા ભગવાનના સ્તવનમાં આનંદજી મહારાજ અભિનંદન જીન દર્શન તરસિયે, દર્શન દુર્લભ દેવ, મત મત ભેદે રે જો જય પૂછિએ, સહુ થાપે અહમે. અભિનંદન જીન દર્શન તરસિયે. ઘણું બધું કહે છે. છેલ્લે કહે છે ભગવાનને આટલા મોટા યોગી છે તોય પણ છેલ્લે શું કર્યું? દર્શન દુર્લભ સુલભ કૃપા થકી, દર્શન દુર્લભ સુલભ કૃપા થકી, આનંદ ઘન મહારાજ અભિનંદન જીન દર્શન તરસિયે. મુખ્ય શું? જ્યાંથી સદગુણોની પ્રાપ્તિ થાય એ ધર્મ. જ્યાં જવાથી શાંતિ મળે, ત્યાં ઝઘડા ન હોય, જ્યાં સાદઈ, સરળતા, સંતોષ, સહજ પ્રેમ હોય, ત્યાં આગળ ધર્મ હોય પ્રભુ. માટે જ્ઞાનીઓ કહે છે કે ભાઈ આપણે કોઈ ઝઘડા કરવા નહીં, ધર્મના નામે ઝઘડા કરવા નહીં. ધર્મનો ઉદ્દેશ તો શાંતિની પ્રાપ્તિ કરવી તે છે. માટે અહીંયા આપણે કીધું કે એ તો અજ્ઞાની મનુષ્યો પોતપોતાનો મત સંપ્રદાય ચલાવવા માટે આગ્રહ કરે છે. સાચા સંતો સત્પુરુષો તો કહે છે કે જેમના દર્શન કરવાથી શાંતિનો અનુભવ થાય, જેમના જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પ્રગટપણે જોવા મળે, માત્ર સ્વાધ્યાય કે ભક્તિ કરતા હોય ત્યારે નહીં, 24 કલાક જેમના જીવનમાં પરમાત્માનું સ્મરણ, પરમાત્માની દ્રષ્ટિ, પરમાત્માનું લક્ષ્ય એવું પ્રગટપણે જોવા મળે અને જે નિસ્વાર્થ છે, નિસ્પૃહ છે અને વિશ્વ પ્રેમી છે. આવો ભાઈ હરખા, આપણે બે સરખા. આવો ભાઈ હરખા, આવો સૌ શાંતિને પામો, સૌને આનંદની પ્રાપ્તિ, સૌને શાતા થાવ, કોઈ જીવો દુઃખી ન. બોલવામાં નહીં, એવું જીવનમાં જોઈએ. આપણે પણ એ માર્ગે ચાલીએ. આપણે પણ જ્ઞાનીઓએ કહેલા એવા સત્યના માર્ગે ચાલી અને હઠાગ્રહ, કદાગ્રહ, મતાગ્રહ ન કરીએ અને સદગુણોથી સજીએ, આપણી જાતને સદગુણોથી સજીએ અને સત્યના માર્ગે ચાલીએ. એ જ આપણા જીવનનું ધ્યેય છે. તો જેની દશા વર્તે દેહાતે,
તે જ્ઞાનેના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.